subscribe to my channel and also press this bell icon. આપણે તમે જો ઘણીવાર ગામડામાં નવરી ડોશી હોય ને એ સામે વાળાને કરી દે કે તમારી વહુ ક્યાં ગઈ, તો કે પાણી ભરવા ગઈ. એ તો કઈ નહીં ગઈ, હજી નથી આવી. આ કામ બધું એમને એમ પડ્યું છે ને પછી ઓલા ડોશી કે તમારી વહુ, તો કે એ તો રીહામણે છે ને. તો કે તેડી આવો, એ કે છોકરાને કીધું તો છોકરો કે હું ન જાઉં, આવવું હોય તો આફુડી આવે. તો કે તમારે જવું જોઈએ. ડોશી કે હું મોટું લઈને જાઉં. મારા હિસાબે તેને ખેંખતિયા કર્યા છે. હા તો ઓલા કે ભાઈ તો તમે તમારું કરો ને, કે ના છેલ્લે વહુ એવા સમાચાર મોકલા કે ઈ ઘરમાં કાં ડોશી રહે ને કાં વહુ રહે. હા અને મીંદડા ઈ કે રાતે 12 વાગે મોપારે બહુ એમ કરતા. હમણાં એક ભાઈ એના છોકરાનો સંબંધ કરવો હતો ને તે પાડોશીને લઈ ગયો કે ભાઈ ઈ ગામમાં તારા હગા છે, તું ભેગો આવ્યો તો આપણે અમારી વાત ન કરે, તું બે વાત સારી કરતો સંબંધ થઈ જાય. તો કે કાંઈ વાંધો નહીં, અમે તો સારું કરતા જ આવ્યા છીએ કે અમે કોઈ દી નબળા કામ નથી કર્યા. પોરો ચડ્યો એને ઈ ગયો. તેમાં છોકરી જોવા ગયા ને તો ઈ છોકરીના બાપે પૂછ્યું ઈ કે તમારા ગામમાં નાણીભાઈ રહ્યા એ અમારા જૂના સંબંધી, નાણીભાઈ શું કરે? અરે કે નાણીભાઈ જલસા કરે છે અને એના છોકરા ઈ કે સવારમાં ઉઠીને કામ ધંધે વયા જાય અને અટાણે ભગવાનનો દીતો દી છે. એના છોકરા એટલે એની કોઈ નબળી વાત નહીં ભાઈ. વહેલા ઉઠીને કામે વહી જાય ને કામેથી આવી અને વાળું પાણી કરીને બજારે આંટો મારીને તરત પાછા હુઈ ગયા હોય. તે એની વાત 2 કલાક આંટલે. ઘરધણી અંદર ચા લેવા ગયો તો ઓલો કે ભાઈ હું મારા છોકરાના સંબંધ સારું તને લઈ આવ્યો છું, તું અહીં પારકી પંચાયત ખોલીને ક્યાં બેઠો? એક ભાઈ મને કહેતો, મને કે ધીરુભાઈ અમુક વાત મને સમજાતી નથી, આજ કે તમે બેઠા છો તો જરાક પૂછી લઉં. મેં કીધું પૂછો ને ભાઈ. તો મને કે આપણા બાપુજી હોય ને એની સાથે આપણા બાપુજી સાથે આપણે આદરથી વાત કરીએ. કીધું બરોબર છે. મને કે માં સાથે આપણે નિખાલસતાથી વાત કરીએ. મેં કીધું બરોબર છે. મને કે બેન કે ભાઈ એની સાથે આપણે વાલથી વાત કરીએ. મેં કીધું બરોબર છે. મને કે મિત્રો સાથે આપણે હસી મજાકથી વાત કરીએ. કીધું બરોબર છે. પણ મને એક એ નથી સમજાતું કે પત્ની સાથે કેવી રીતે વાત કરવી. મેં કીધું ટ્રાય કર. મને કે ટ્રાય કરી પછી જ પૂછ્યું મેં. આ હું એમને એમ પૂછ્યું તમને? ટ્રાય કરી ભાઈ. મેં કીધું શું ટ્રાય કરી? તો કે મને એમ થયું હું દાંત કાઢતો આમ ફળિયામાં જાઉં ઘેરે, કે દાંત કાઢતો જાવ ને તો તરત કે નક્કી ક્યાંક પાલટી કરીને આવ્યા લાગે. તો કે એક દી મને એમ થયું ગંભીરતાથી જાવ તો કૂતરું કોશ ગળી ગયું. એમ હું ઘેરે જઈને કે બે ગયો ને તો મારી ઘરવાળી કે ગામમાં વાતોના ફડાકા ઝીકો છો અને અહીંયા મોઢા સિવાય જાય છે. મને કે આ કોયડો ઉકેલાતો જ નથી. મેં કીધું આવા તો ઘણા કોયડ્યા છે ભાઈ, એ નથી ઉકેલાના કોઈથી. બેન એના ઘરવાળાને કે ઈ કે જો ને સમય જાતા જિંદગી જાતા હું વાર લાગે. ઈ કે બોલતા ઈ કે આપણા લગ્નને કાલ 25 વર્ષ પૂરા થાય. તો એનો ઘરવાળો કે તારે બોલતા મારે તો સાંભળતા ગયા. હા ને અત્યારનો સમય તમે જો એવો છે કે સાસુને વહુ વિના હાલતું નથી અને વહુ ગમતી નથી. તો એનું થાય હું લ્યો. હા વહુ ઈ એના પગ આપણા ફળિયામાં નહીં. તો કીધું શું કરવું એમ? વહુ વિના હાલે નહીં અને વહુ ગમે. સાસુને ખબર નથી કે અમે એક દી વહુ હતા. હા તો આપણને આપણા સાસુ રાખતા એમ આ બાયુને રાખો તો કોઈ દી વાંધો ન હોય. અણ ઉકેલા કોયડા કેટલાય છે તમે જુઓ. જંગલમાં ગીરમાં દીપડો માણસને માર નાખે ને તો સરકાર ઉપર આવે. આ નિર્દોષ માણસ મરી જાય છે અને દીપડાને કોક માર નાખે, દીપડો મરી જાય ને એની ડેકબોટલી જળે ને, દીપડો મરેલો જળે ને તો સરકાર ઉપર. સરકાર ધ્યાન નથી દેતા. આ દીપડાનું ચિત્તાનું પૂરું થઈ જાય. હવે આને હું સરકાર વાળામાં રાખે. હાલ અમુક ઘણા અણ ઉકેલા કોયડા છે, એનો જવાબ તમે આપી જ ન શકો. આ તમે જો દિવસ પહેલા કે રાત એનો જવાબ ન મળે. ઝાડવું પેલા કે બીજ એનો જવાબ ન મળે. તમને કોઈ પૂછે કે ભાઈ ઝાડવું પેલા કે બીજ, તો તમે કહો બીજ, તો એ કે બીજ થયું શેમાંથી? અને તમે કહો ઝાડવું, તો કે ઝાડવું બરોબર, તો એ ઝાડવું ઉગ્યું શેમાંથી? આ સ્ત્રી પેલી કે પુરુષ, તો એનો તમે ઉકેલ એનો એ કોયડો અણ ઉકેલો છે. કારણ કે એ કોબી જેવું છે, ફૂલ નાખો કાંઈ ન નીકળે. અને એમને ગોટો રાખો ને એ સારું. આ તો સારું બાયું ભરેલું દૂધીનું શાક નથી કરતા. એક મૂકી હોય ને છરી લઈને જમવા જવું પડે. એક બેન એના પતિને કે હું બહાર જાઉં છું પરા બજારમાં ખરીદી કરવા અને આ કુકર મૂક્યું છે ને ગેસ ઉપર, તો એમાં સીટી વાગશે, 3 વાગે ને એટલે ઉતારી લેજો. તો કે કાંઈ વાંધો નહીં. આ કૂતરું કોઈ જ ગળી ગયું એમ બેઠો. હા તો સીટીઓની ધબધબાટી 35 સીટીઓ છે એટલે થોડું ઢાંકણું ઓલી ભીતમાં પટકા.
તો કે આ સીટીયું ઘણી વાગી પણ કે હજી તો 1:45 જ વાગ્યા, 3 વાગે તો હું ઉતારું ને. ત્યાં એની ઘરવાળી હવા 2 વાગે આવી, આવીને જોયું ને તો કુકર ખદખદે, માથે ઢાંકણું નહીં. તો કે આમાં સીટી તો હીટી તો 35-38 વાગી. તો કે મેં કીધું તું તમને 3 વાગે તો ઉતારી લેજો. તો કે 3 હજી તો હવા 2 થયા છે. હવે એ કે સીટી 3 ગણવાનું હોય, આમાં વાગવાનું ન હોય. આ તો આવતી હવા 2 આવી ગઈ, 3 વાગે ત્યાં કુકર નું પૂરું થઈ જાય. છોકરો બીજા છોકરાને બોલાવ્યો, બીજા ત્રીજાને બોલાવ્યો ને બજારમાં કુરકુરિયા ને એવું ખાતા હતા. એમાં દાદા આવી ગયા. એને કીધું ભલા માણા એ કે આવા ભૂંગરા ને આવા કુરકુરિયા આવી વેફર ને આવું કવાય. અમે નાના હતા ને ત્યારે રિસેસમાં એ કે રોટલીના ભૂંગળા વાળીને એમાં ગોળ ને માખણ ને ખાંડ ને ધરબીને એ ભૂંગળા ખાતા, એટલે આટલા તાકાત વાળા છે. આવા કુરકુરિયા ખાવો ને તો પવન વધારે આવશે તો ઘરમાં પૂરવા પડશે, નકર પરજા ઉડી જાય. છોકરો કે દાદા તમે તો ક્યાં જમાનાના માણસ છો? અને દાદાનો મગજ ગયો. દાદા કે અમે ઈ જમાનાના માણસ છીએ કે અમે નાના નાના હતા ને તોફાન કરીને અમારા વડીલો મારે ને તો એટલું રોતા કે છાના રાખવા પાછા મારવા પડે. ઘણા તમે જો એક દી એક ભાઈ કે રાતે કે કૂતરા બહુ પહે છે, કે તને કેમ તું જાગતો તો? કે ના હું તો 9 વાગે હુઈ જાઉં ને ભાઈ. તો આ કૂતરા પહોંચતાથી ખબર કેમ? કે પછી મને વહેલી નીંદર ઉડી જાય ને ભાઈ. અને બહરાટી બોલે કૂતરા. કૂતરા રોવે એ સારું નહીં હો, એ જમ જોતા હોય. કેમ જાણે જમ ને એને કોન્ટેક્ટ હોય. આ કે કૂતરા રોવે એ સારું નહીં. તો કે ભાઈ અઢી વાગે ને કે આ કે કૂતરા નહોતા, શિયાળિયા રોતા હતા. કે હલક તો આપણા ગામના કૂતરા જેવી હતી. એટલે કીધું એ ક્યાં ભજન ગાય છે આમાં હલક આવે? હા લેખા એ કે કરતા હતા. તો હા જે બેઠા હતા ને એ કે તો ભાઈ આજે કે દુકાન બંધ થઈ ગઈ, બીડી લેતા ભૂલી ગયો. એક બીડી પીતી ની કે 2 ભેગી આપ, મારે રાતે એક ટેકવવી પડે. અને હાલો હું હોઈ જાઉં નકર વળી કૂતરા રોવા મનશે. અમુક આવા એમ કે પરબરું કરી દે, એક બીડી પીએ એક કાને પર, એટલે અર્થિંગ આપતા હોય એવું લાગે બીડી. દવાખાને હમણાં એક ભાઈ ગયો તો ડોક્ટર કે બોલો. તો કે ઉધરસ શરદી ને જરાક આમ ધગશ એવું આવી જાય છે. ડોક્ટરે બધું ચેક કર્યું કે આ 3 ટાણાની દવા છે ને એ લઈ લેજો. ત્યાં તો એપલનો ફોન કાઢીને ડોક્ટરના ટેબલ માંથી મૂક્યો છે. સાહેબ જોઈ ગયા, પાર્ટી તો મોટી છે, લાખ રૂપિયાના એપલ ફોન વાપરે, મોબાઈલ, એને કઈ 3 ટાણામાં પતાવાય? તો કે આ 3 ટાણાનું તો એટલે જ કહું છું કે આજનો જે તમે લઈ લો ને કાલે નૈણા કોઠે આવો હવાર. અને આપણા દવાખાના નીચે આપણી જ લેબોરેટરી છે, આખું શરીર ચેકઅપ કરાવવાનું થશે. 5000 રૂપિયા થશે, પણ જે કઈ તકલીફ હોય ખબર પડી જાય. ઓલો તો ગયો 3 ટાણા દવા પીધીને સવારે નૈણા કોઠે આવ્યો, એ બધું ચેક કર્યું, ડાયાબિટીસ માપીને હવે એ કે જમી જાઓ, જમી લ્યો. પછી જમ્યા પછી પાછું ચેક કર્યું અને પછી અઠવાડિયાની દવા આપી. એ કે અઠવાડિયે પાછું આ ચેક કરવું પડશે, આમાં મને શંકા લાગે છે. એપલનો ફોન કાઢ્યો ને એ જ વાંધો, બીજું કઈ નહીં. દર અઠવાડિયે જાય ને વળી ચેક કરે, વળી અઠવાડિયાની દવા. આવું આવેલું 10 મહિના, મોબાઈલ વેચાઈ ગયો. તો છેલ્લે પાછો બતાવવા ગયો ને નોકિયાનું બટકું કાઢીને મૂક્યું ને તો સાહેબ કે બસ હવે રેડી, આ છેલ્લી 3 ટાણા. એટલે અમુક જગ્યાએ દેખાડા ન કરાય. હા તમે બીમાર હોય ને તમારા હગા અબજોપતિ હોય, મર્સિડીઝ ને ઓડી ને ઇનોવા સ્કોર્પિયો ને આવી ગાડી વાળા હોય, એને ફોન કરીને કેવું કે રજા દે ત્યાં ઘીરે ખબર કાઢી દેજો. કારણ કે ઓલા ઓડી લઈને આવે ને ભોડી આની પહોંચાઈ જાય. હા મોટી પાર્ટી શીખે, કેવા કેવા માણસો મળવા આવે. હું તો અમારા ગામના કે સગા વાળા બીમાર હોય ખબર કાઢવા દવાખાને ન જાઉં, કારણ કે ધીરુભાઈ શરૂ એના હગા હવે તરત તમારે લખી નાખે. એટલે અમુક જગ્યાએ દેખાડો ન કરવો એમ. અને છે એ દેખાડો નથી કરતા, નથી વધારે દેખાડો કરે કે આપણું માપવું પડે ને. કે માપવામાં તો મરી ગયા. હા હજી આ ગામમાં 4 વ્હીલ આવી ને તમે હજી સાયકલોના પાના લઈને ટાઈટ કરતા હોય બોલ. હા એનું કારણ જ માપો. કોઈ પણ માણસ કોઈ પણ ક્ષેત્રમાં હોય જો એ કઈ જગ્યાએ બેઠો છે એનો એને ખ્યાલ હોવું જોઈએ. શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ. એક શબ્દ ઔષધ કરે તો એક શબ્દ કરે ઘાવ. એક દીકરી એના બાપના ઘેરે ઉનાળામાં ગઈ, પાટીએથી ઉતરીને 46 ડિગ્રીમાં હાલીને ગઈ ને તો એના બાપુજી કે આવી બેટા દુખણા લીધા હતા. પછી કે બાપુજી પેટમાં બહુ બળે છે, લૂ લાગેલી. તો એના બાપુજી કે બેટા પોતાના હોય ને એને બળે. એક ભાઈ ના મગજમાં તકલીફ થઈ ગયેલી, મગજ ચહકી ગયેલું.
તો એની ઘરવાળી મગજના ડોક્ટર પાસે લઈ ગઈ. તે ડોક્ટર સાહેબ ચેક કરી અને એટલું બોલ્યા કે ભાઈ તમે બહુ મહેનત કરો છો, થોડોક સમય પોતા માટે પણ કાઢો. એની ઘરવાળી કે સાહેબ પોતા માટે સમય કાઢે, કચરા માટે અને વાસણ માટે કયો સમય કાઢે, આ કોણ ઉટકશે? આ તમે જો અતિવૃષ્ટિ થાય કે વાવાઝોડું આવે કે દુષ્કાળ પડે તો સરકાર ઘણી રાહત આપે છે, પણ લોકોને સંતોષ નથી. હા, અને વાવાઝોડું હોય બધા વિસ્તારમાં ન હોય અને કદાચ અતિવૃષ્ટિ થઈ હોય તો બધી જગ્યાએ ન હોય. આપણે આ તોકતે વાવાઝોડું આવ્યું એ આપણે આ બાજુ એટલી એની અસર નહોતી થઈ, દરિયા કાંઠે એ બાજુ વધારે હતી. તો હું કે ખબર સરકાર ક્યાં આમાં ધ્યાન દે છે? તો કીધું આટલી સહાય તો આપી, કે એને આપી, અમને કાંઈ આપ્યું? હવે કીધું તારે બાવર છે ત્યાં કોઈ પાંદડું હેલું નથી. અને કે હેલિકોપ્ટરમાં નિરીક્ષણ કરવા નીકળ્યા. તે કીધું હું એ સાયકલ લઈને આવે દિલ્હીથી આવી. અને એ કે આ ડોક્ટરોએ તો કોરોના મહામારીમાં લૂંટી લીધા, હા કાળા બજારી છે ઇન્જેક્શન ની, આવી વાતો કરતા હોય. 2-3 જણા આવી વાતો કરતા હતા. એમાં એક ભાઈ કીધું ભાઈ લૂંટી કોને નથી લીધા? સંતરા વાળા એ કે 60 રૂપિયાના સંતરા હતા એના 250 કરીને બેઠા હતા. હા ના, લીલા નાળિયેર ના એ કે 100 રૂપિયા ભાવ વહી ગયા હતા. પણ એક વિચારવા જેવી વાત એ છે, એ માણસે બહુ સારી વાત કરી કે કોરોના મહામારીમાં, કોરોના વાયરસમાં જે માણસો કાળી મજૂરી કરી અને પૈસા કમાણા હતા, એ પરસેવાના પૈસાથી એના સ્વજનોને બચાવી નથી શક્યા. તો આ કાળી બજારી કરનારા શું એના પરિવારને બચાવી શકશે? અને ધન્યવાદ તો ડોક્ટરોને ને એ આખા સ્ટાફને દેવા જોઈએ, પટાવાળા સુધી, નર્સ ડોક્ટરને બધાને. શું કામ? કે આ કોરોના વાયરસ એવો કે એની આ બાજુમાં ઉભા રહેતા લોકોને બીક લાગે. તો આ વર દીથિયા, હા એ કોરોના વોરિયર્સ વાળા જે માણસો હોય, જેને કોરોના વાયરસ હોય, એની સેવા કરવામાં એ લોકો ઘણીવાર ખાવા પીવાનું ચૂકી ગયા છે. પછી તો માણસ તો વાતું તો કરવા વાળા કરે, પણ કર્યું કોઈનું અફળ નથી જતું. જે ડોક્ટરોએ અને જે એના સ્ટાફે માનવ સેવા કરી છે ને, એનો બદલો માણસ શું આપે? એનો બદલો તો ભગવાન આપે. એ 100%ની વાત છે. અને અમુક માણસો અત્યારે મોબાઈલ ભેગા જ હોય તો ખરાબ બપોરે સરકારી અધિકારીની કચેરીમાં જાય, ઓફિસમાં એકાદો કોઈ હોય તો ઝોલું ખાતો હોય તો આમ શૂટિંગ કરીને વિડીયો વાયરલ કરે. ઓફિસ ખાલી ખમ, અધિકારી આરામ કરે. તે 1:30 વાગે ખાલી ખમ જ હોય ને. હવે ટાણે કોણ હોય રિસેસમાં? હા, ને એ બિચારો કઈ ખુરશીમાં તો કઈ હોઈ ગયો હોય, કે થાકી ગયો હોય તો ને. 108 વાળા બિચારા દર્દીને રાતે ફોન આવે તો રાતે જઈને લઈ આવે, કોઈને મૂકી આવે. તો હવે એ લોકો ચા પાણી પીવા હોટલે ઉભા હોય ને રેકડીએ, અને ચા પીતા હોય તો એનો વિડીયો ઉતારીને મોકલે. આમ જો 108 હલાવનારા અહીંયા કેબીને ચા પીવે છે. હું એને ચા પીવે એને ઘીરે જાય પાછા. હા, તારે નવરો બજારમાં આટા જ મારવા છે. હા, એટલે લોકો સારું નથી જોતા એમ કે ભાઈ એ લોકોને બિચારા ઘેરે નથી જઈ શકે, એટલે અહીંયા આટલી દોડાદોડીમાં ટાઈમ મળે તો ચા પાણી પીએ છે, નહીતર ચા પાણી નથી પીતા. તો એનું નામે એક સેવા છે આ 108 ને. તમે જો ફોન કરો તરત ગાડીઓ આવી જાય. તો આ સરકારની સારી સુવિધા કહેવાય ને. તમે જો કોઈને એટેક આવે, 2-3 લાખનો ખર્ચો થાય, તો ગરીબ સાધારણ માણસ છે એના વડીલને દાખલ કર્યો હોય 3 લાખનો ખર્ચો આવે ને, તો એ 20 વર્ષ સુધી એ ખર્ચો એ લોકો નડી જાય. તો આપણી સરકારે એ ફ્રી ઓફ મા અમૃતમ કાર્ડ કાઢ્યા. અને એ એના ભેગો એક માણસ ગયો હોય એને જમવાની વ્યવસ્થા, દર્દીને જમવાની વ્યવસ્થા, મફત ઓપરેશન અને રજા લે ને તો 300 રૂપિયા ઘેરે જવા માટેનું ભાડું રોકડું ન્યાન્ય મળી જાય. આનાથી વધારે બીજી સેવા શું હોય? તો કે સરકાર કાંઈ કરતી નથી. કીધું તો તું કરજે. એક ભાઈ એક દી વાત કરતા હતા કે નવો વતારો આવ્યો. શું કે તમે વેક્સિન લીધી? તો બોલો કે હા. તાવ આવ્યો હતો? એટલે કીધું તાવ બધાય તાસીરવરની હરખી ન હોય. કઈ ઇન્જેક્શન દીધું એને તાવ જ આવી જાય એવું તમે માનો? વેક્સિન લીધી? કે હા. તાવ આવ્યો હતો? કે ના. તો કે મને તાવ આવ્યો હતો. કે તે ડાબા આય છે લીધી હતી કે જમણા આય છે? હવે કીધું રસી તો એક ની એક છે એમ. તમે ખાંડ આ દાંઠે ચાવો તો ભલે, ના દાંઠે ચાવો તો ભલે, વૈશમાં રાખીને ઓગાળી નાખો તો ભલે, મૂળ ઈનું ઈ છે. પણ લોકોને વેમ એ કે મારે તો ડાબા આય છે દીધી એમાં ગતનો તાવ આવ્યો હોય. હા, અને તારે જમણા આય છે. કીધું ભાઈ એવું ન હોય. એ તો જે હવે છૂટો હોય બીજો આ ક્યાં લેવા દે? આમ તમે જોવો ને તો મોટા અધિકારી સાહેબ રહ્યા ને, એ પટાવાળાનું કેટલું ધ્યાન રાખે. કે પટાવાળો એમ કે મારા છોકરાને ભણવામાં કઈ સ્કૂલ હારી, તો સાહેબ એ નક્કી કરીને એને વગર ફીએ ભણવાનું કરી દે, ચોપડાનું કરી દે. હા, એને કોઈ બાબત કદાચ બીમાર હોય તો ઓલા ડોક્ટર ની અહીંયા વૈયા જાવ, હું ફોન કરી દઉં, આટલી વ્યવસ્થા કરી દે ને. તો એ પટાવાળા શું કરે? સાહેબ જાય એટલે સાહેબ ની જ કાપતા. હા, ઓફિસમાં જઈને તમે કહો લે સાહેબ નથી આવ્યા? કે ના રે ના, એ ક્યાં કોઈ દી ટાઈમે આવે.
આ તો હું સૌ બધું ઢાંકી રાખું છું. હવે કાકા એ મીટિંગમાં ગયા તો એ પટાવાળા ન હોય, પણ આનું નામ પારકી પંચાયત કહેવાય. આ ગણ કર્યા ગોઈખા કરે અવગુણ ભૂલી જાય કાગા એ કહેવાય. એ તો મોટા મનના માનવી. આમ તો ગામ હોય ને ત્યાં 3 પંચાયત હોય. ગામનો ચોરો એટલે એ રામ પંચાયત કહેવામાં આવે, પછી ગ્રામ પંચાયત, અને છેલ્લે ઓટે બેઠા હોય ને એ પારકી પંચાયત. આ રામ પંચાયત, ગ્રામ પંચાયત અને પારકી પંચાયત, આમાં તફાવત શું એનો હું તમને ખુલાસો કરું કે રામ પંચાયત એટલે ગામનો ચોરો, ત્યાં બધા બુજુર્ગો બેઠા હોય. બુજુર્ગ કોને કહેવાય કે 70-80 વર્ષ સુધી પોતાના માટે જીવા હોય અને પછી છે એ બીજા માટે જીવતા હોય, એનું નામ બુજુર્ગ કહેવાય. એ ગામના પાદરમાં ઝાડવા વાવે, પાણીના અવેડા ભરે, કોઈ ભૂખો દુખો માણા નીકળો હોય તો એને મદદ કરે. અને ગામના ચોરે એવા બુજુર્ગ વડીલો બેહતા, અજાયનો માણા દુઃખનો માર્યો કાંઈ મદદ લેવા આવ્યો હોય તો એ કોઈના ઘેરે ન જાય, ચોરે જાય. એ ચોરે બેઠેલા માણસો છે ને એની દુઃખની વાત સાંભળે, આશ્વાસન આપે, થોડી એને મદદ કરે. આને રામ પંચાયત કહેવાય. ગ્રામ પંચાયત એને કહેવાય ગામનો પ્રતિનિધિ લોકોએ ચૂંટી અને સરપંચ બનાવ્યો હોય તો અભણ માણસો હોય એને સરકારમાંથી ક્યાં કેવી રીતે સહાય મળે એ ખબર ન હોય તો એનું એ માર્ગદર્શન આપે, અને નાના માણસ સુધી સરકારની સહાય પોગે એવા એ પ્રયત્નો કરે. કોઈ વિધવા બાયુના વિધવા પેન્શન હોય કે અનાથ બાળકોની જે ભણવાની ફી માફ કરવાની હોય તો એ લોકોને ખબર નથી. એ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ ને સભ્યો એ બધું કરી દે, એનું નામ ગ્રામ પંચાયત કહેવાય. અને ઓટે બેઠી હોય એ પારકી પંચાયત કહેવાય. એને એ કઈ ઘરની વાત જ ન આવે. હા, રોજ ઉઠીને બીજાની ખોલીને બેઠા હોય. હા, કોકને ત્યાં જાય અને વાતો કરે કે તમારા ભાગ્યા તો કે ઈ તો હજી ખેતરેથી નહીં આવ્યા હોય, કે ખેતરે ન હોય બીજા ત્યાં આટા મારતો હોય. તમારા ભાગ્ય હું કાઢ લેવું હોય કે ભાગ્ય તો પરસોત્તમભાઈ ના સવારમાં 4 વાગે તો ગાડા જૂતી ગયા હોય ને એવી વાતો કરીને આને બોલાવને ભાગ્યને કાઢી મૂકે એવી છણાવી દે આને. પછી ઘેરે વહી જાય, પછી યાદ આવે, પાછો આવે કે લે હું તો હાથીનું પૂછવા આવ્યો તો એ તો ભૂલી ગયું. એ કે બોલો કે ભાઈ તું પારકી પંચાયત શું કામ કરે, તું તારું કરીને. આપ સૌએ શાંતિ જાળવી અને મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. In association with Ram Audio. આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ રામ ઓડિયો જોક્સ. રામ ઓડિયો.